નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમામ મિત્રોનું અમારી ચેનલ હસમુખ એમસીએસ વાલીની અંદર। દોસ્તો આજે ખૂબ જ ઉપયોગી થાય તેવી માહિતી તમારા સમક્ષ લઈને આવ્યો છું। તો દોસ્તો વિડીયો પૂરો જોવા માટે ખાસ વિનંતી છે, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। દોસ્તો રેશન કાર્ડને લઈને ખૂબ અગત્યની અને ખૂબ સરળ રીતે આપણને મિત્રો અનાજ મળી રહે તેવી નવી સિસ્ટમ ટૂંક જ સમયની અંદર ગુજરાતની અંદર લોન્ચ થવા જઈ રહી છે। दोस्तों તમે આ ઇમેજની અંદર આ તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે પહેલાના સમયની અંદર રાશન કાર્ડની અંદર શું પ્રોબ્લેમ હતો અને હાલ મિત્રો આવનારા સમયની અંદર ડિજિટલ ક્રાંતિ આવી રહી છે। રેશન કાર્ડ વિતરણ હવે વધુ સરળ બનશે। ક્યુઆર કોડની મોટી ક્રાંતિ છે તે આવવા જઈ રહી છે। જૂની સિસ્ટમની સમસ્યા શું હતી તો કે તમારો બાયોમેટ્રિકની સમસ્યા હતી। વૃદ્ધ હોય જે મોટી ઉંમરના લોકો છે તેમનું ફિંગર મેચ ન થવાથી અનાજ મેળવવામાં મુશ્કેલી પડતી હતી। ત્યાર પછી ઘણી બધી વખત તમે જાઓ મોટા ભાગે સર્વર ડાઉનની ફરિયાદો આવતી હતી। સર્વર સમસ્યાના કારણે ગરીબ પરિવારોને સમયસર અનાજ મળતું ન હતું। વધારેમાં સમયનો બગાડ થતો હતો। લાંબી અને જટિલ પ્રક્રિયાના કારણે લોકોની કિંમતી સમયનો વેડફાટ થતો હતો। ઘણી બધી વખત મિત્રો મોટા ભાગના લોકો જેમાં ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આ અનાજનો ઉપયોગ કરતા હોય છે। તો એવા લોકો એક દિવસની દાડી કોઈ પણ જગ્યાએ કામે જતા હોય તો એક દિવસની દાડી પાડીને પણ અનાજ લેવા માટે ઘરે રહેવું પડતું હતું। આવી લાંબી પ્રક્રિયા હતી, પરંતુ મિત્રો ગુજરાત સરકારે તાજેતરની અંદર પ્રક્રિયા નવી જે ક્યુઆર કોડ દ્વારા તમારે મિત્રો જે અત્યારે કૂપન અથવા તો તમે બાયોમેટ્રિક અપાવતા હતા તે સિસ્ટમ કાઢી અને ક્યુઆર કોડવાળી સિસ્ટમ લાવવા જઈ રહી છે। અમદાવાદની અંદર મિત્રો આની ટ્રાયલ પણ શરૂ કરી દીધું છે। ટૂંક જ સમયની અંદર આખા ગુજરાતની અંદર આ યોજના અથવા તો આ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે। તેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ નાના એવા વિડીયોની અંદર મેળવવાના છે। કઈ રીતની સિસ્ટમ રહેશે, તમારા મોબાઈલની અંદર શું રહેશે, તે કઈ રીતે આખી કામ કરશે તેની મિત્રો હું આજના વિડીયોની અંદર વાત કરવાનો છું। તો દોસ્તો વિડીયો પૂરો જોવા માટે એક વખત વિનંતી કરું છું દોસ્તો વિડીયો પૂરો જોઈ લેજો, જેથી તમને આ આવનારા સમયની અંદર નવી ક્રાંતિ આવવા જઈ રહી છે તેનો ઉપયોગ કરતા એકદમ સરળ રીતે આવડી જાય। તો નવી સિસ્ટમની અંદર વાત કરીએ તો ક્યુઆર કોડ નવું અને સરળ સાધન બનશે। હવે મિત્રો તમે ફોનપે હોય, ગૂગલ પે હોય, કોઈ પણ નાની એવી દુકાને જાઓ તો તમને ક્યુઆર કોડ આપે કે આમાં તમે પેમેન્ટ કરો। એવી રીતે હવે મિત્રો તમારે અનાજ લેવા જવાનું થશે તો પણ ક્યુઆર કોડ દ્વારા તમે અનાજ મેળવી શકશો। ઝડપી અને સરળ વિતરણ। હવે ક્યુઆર કોડ સ્કેન કરીને ગણતરીની સેકન્ડોની અંદર જ તમે અનાજ છે તે મેળવી શકશો। સંપૂર્ણ પારદર્શિકતા, લાભાર્થી મોબાઈલ પર જ જોઈ શકશે અને તેને જેટલો જથ્થો મળવા પાત્ર છે તે તમામ વસ્તુ તમને ક્યુઆર કોડની અંદર દર્શાવવામાં આવશે। અને સમયની બચતની વાત કરીએ તો અંગૂઠો ઘસવા અને લાંબી લાઇનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી તમને એકદમ મુક્તિ મળી જવાની છે કે અંગૂઠો આવતો નથી, હાથ ધોઈ આવો, આવું મિત્રો તમને કહેતા હતા, તેમાંથી તમને સંપૂર્ણ મુક્તિ મળી જવાની છે અને તમે મિત્રો ગણતરીની મિનિટોની અંદર જ અનાજ છે તે લઈ શકશો। તો શરૂઆત કરીએ આજના આ વિડીયોની। દોસ્તો તમે જોઈ શકો છો રેશન કાર્ડ ધારકો માટે ખુશ ખબર કહી શકાય। અંગૂઠો ઘસવાની તમારે જરૂર નથી। આવા મિત્રો ઘણા બધા ટોપિક છે તે હું લઈને આવ્યો છું। ક્યુઆર કોડ સ્કેન કરો અને અનાજ મેળવો। જાણો કઈ રીતે તમે આ નવી રીતની સિસ્ટમ છે તે અપનાવી શકશો। રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે રેશનિંગ વ્યવસ્થાને ડિજિટલ અને પારદર્શક બનાવવા માટે એક મહત્વનું પગલું ભર્યું છે, જેની અંદર સસ્તા અનાજની દુકાને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાની કે સર્વર ડાઉન હોવાના કારણે ધક્કાની સમસ્યાનો અંત આવશે। મિત્રો હવે ખાસ કરીને જે લોકો એક દિવસની દાડી પાડીને જે અનાજ લેવા માટે રૂકાતા હતા તેમના માટે ફાયદાની વાત છે, કેમ કે મિત્રો ગુજરાત સરકારે આ નવી પ્રક્રિયા છે તે લોન્ચ કરી દીધી છે અને રાજ્ય અને અન્ન નાગરિક પુરવઠા દ્વારા આ વ્યવસ્થા છે તે ડિજિટલ બનાવવા માટે આવશે। રાજ્ય સરકાર દ્વારા અનાજ વિતરણ વ્યવસ્થામાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત હવે લાભાર્થીઓ માત્ર ને માત્ર ક્યુઆર કોડ સ્કેન કરીને પોતાનું અનાજ મેળવી શકશે। અમદાવાદમાં આ સિસ્ટમનો પાયલોટ પ્રોજેક્ટ છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે। મિત્રો ક્યાંથી શરૂઆત કરી તો કે ગુજરાતના અમદાવાદથી સૌપ્રથમ આની શરૂઆત કરવામાં આવી છે અને હવે ટૂંક જ સમયની અંદર ગુજરાતની તમામ રેશન શોપની અંદર આ પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવશે। સાબરમતી ઝોનની અંદર ડિજિટલ ફૂડ કરન્સી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે। અમદાવાદનો સાબરમતી ઝોન છે ત્યાંથી આ શરૂઆત કરવામાં આવી છે।
રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે રેશનિંગ વ્યવસ્થાને ડિજિટલ અને પારદર્શક બનાવવા માટે એક મહત્વનું પગલું ભર્યું છે. અમદાવાદ શહેરના સાબરમતી ઝોનમાં ડિજિટલ ફૂડ કરન્સીના પાયલોટ પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ક્યાંથી શરૂઆત કરીએ તો કે અમદાવાદથી શરૂઆત થઈ ચૂકી છે. હવે ટૂંક સમયમાં આપણા ગામડાની અંદર પણ જોવા મળશે. કેવી રીતે આ સિસ્ટમ કામ કરશે તેની આપણે થોડી નાની એવી માહિતી મેળવી લઈએ. તો આ નવી પ્રણાલી મુજબ દર મહિનાની 1લી તારીખે રેશન કાર્ડ ધારકના મોબાઈલમાં વોલેટમાં અનાજ માટેની ડિજિટલ કૂપન ઓટોમેટિક જમા થશે. મિત્રો, વોલેટ તમને માહિતી હોય, ફોનપે આપણે ગૂગલ પે હોય તેની અંદર વોલેટની અંદર તમારા પૈસા પીડા હોય, તેવી રીતે હવે આ તમારું માય રેશન એપ્લિકેશન છે તે ઓપન કરશો એટલે તમને દર મહિનાની 1લી તારીખે તમારા મોબાઈલની અંદર વોલેટ સ્વરૂપે ડિજિટલ કૂપન છે તે મોકલવામાં આવશે સરકારશ્રી દ્વારા. તેની અંદર કઈ કઈ વસ્તુ મળશે, કેટલો ભાવ રહેશે તેવી સંપૂર્ણ માહિતી હશે અને તે QR કોડ તમે તમારા અનાજની દુકાને બતાવશો એટલે તમને મિત્રો અનાજ મળી જશે. લાભાર્થીએ જ્યારે અનાજ લેવું હોય ત્યારે સસ્તા અનાજની દુકાને જવાનું રહેશે અને ત્યાં તમારે જઈને QR કોડ બતાવવાનો રહેશે. ત્યાં જઈને QR કોડ સ્કેન કરવાનો રહેશે. ત્યાર પછી આગળ જોઈએ તો કે જેવું કૂપન રીડીમ થશે તરત જ તમને મળવાપાત્ર ઘઉં, ચોખા, ખાંડ, મીઠું તમામ વસ્તુ છે તે મળી જશે. આ પ્રક્રિયા ડિજિટલ પેમેન્ટ જેવી સરળ અને ખૂબ ઝડપી હશે. મિત્રો, માત્ર તમારે સ્કેન બતાવવાનું રહેશે. રેશન શોપવાળા તમારા મોબાઈલમાંથી જે સ્કેન કરશે અને ત્યાર પછી તમને તરત જ છે તે અનાજ આપી દેવામાં આવશે. બાયોમેટ્રિક અને સર્વરની સમસ્યામાંથી મોટાભાગની મુક્તિ છે તે મળી જવાની છે. હવે સર્વર ડાઉન છે, બાયોમેટ્રિક આવતા નથી, આવા પ્રશ્નોનું તમામ સોલ્યુશન થઈ જવાનું છે. અત્યાર સુધીની વ્યવસ્થામાં બાયોમેટ્રિક્સ એટલે કે અંગૂઠાનું નિશાન આપવાનું ફરજિયાત હતું, પરંતુ હવે આવું અંગૂઠાનું નિશાન અથવા તો અંગૂઠો આપવો ફરજિયાત રહેશે નહીં. ઘણીવાર સિનિયર સિટીઝનના ફિંગર સ્મેશ ન થવાના કારણે સર્વર ડાઉન હોવાની ફરિયાદો ઉઠતી હતી, જેના કારણે ગરીબ અને મધ્યમ પરિવારના લોકોને અનાજ મેળવવામાં ભારે હાલાકી ભોગવવી પડતી હતી. હવે આ સમસ્યાનો સામનો કોઈને પણ કરવો પડશે નહીં. જોઈએ તો કે નવી QR સિસ્ટમથી લાંબી પ્રોસેસ નીકળી જશે અને ગણતરીની સેકન્ડોમાં જ અનાજનું વિતરણ શક્ય બનશે, જેનાથી લોકોના કિંમતી સમયની બચત થશે. પારદર્શિતા વધશે, જેની અંદર મોબાઈલ સ્ક્રીન પર જ બધું દેખાઈ જશે. એટલે કે મિત્રો, તમે જે ખોટું અનાજ અડધું મળે છે, અડધું નથી મળતું, આવા પ્રશ્નોનું પણ સોલ્યુશન થશે, કેમ કે તમારા મોબાઈલની અંદર જે બતાવશે તે જ તમને અનાજ મળવાપાત્ર થશે. આ ટેકનોલોજીનો સૌથી મોટો ફાયદો પારદર્શિતા છે, જે ભ્રષ્ટાચાર રોકવા માટે સરકારશ્રી દ્વારા આ છે તે ટેકનોલોજી લાવવામાં આવી છે. લાભાર્થી અનાજ લેવા જાય તે પહેલાં જ તેના મોબાઈલની અંદર સ્ક્રીન પર જોઈ શકશે અને તેને કેટલો જથ્થો મળવાપાત્ર છે તેમની માહિતી પણ તે ઘરે બેઠા મેળવી શકશે. તો મિત્રો, ઘણા બધા લોકોને એવો પ્રશ્ન થતો હોય કે અમારી પાસે સ્માર્ટ મોબાઈલ નથી તો તેનું શું કરવું? તો તેનું પણ મિત્રો પ્રશ્નનું સોલ્યુશન થઈ જશે, કેમ કે હજી હાલ ટ્રાયલ શરૂ છે. અમદાવાદની અંદર ટ્રાયલ કરવામાં આવી છે, સફળ જવાની પૂરેપૂરી શક્યતા છે. તો મિત્રો, તેનું પણ સોલ્યુશન તમને ટૂંક સમયની અંદર મળી જશે. તો અમારી ચેનલની અંદર તમે મિત્રો નવા જોડાણ આવી તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે રેશન કાર્ડને લગતી કોઈ પણ નાની એવી બાબત હોય તો આપણે અહીંયા અપડેટ આપતા હોઈએ છીએ. દુકાનદાર પાસેથી કૂપન રીડીમ થયા પછી તરત જ તમારા મોબાઈલની અંદર રિયલ ટાઈમ રિસિપ્ટ પણ તમને મળી જશે. એટલે કે તાત્કાલિક તમને પ્રિન્ટ મિત્રો આપવામાં આવશે અથવા તમારા મોબાઈલની અંદર મેસેજ દ્વારા મોકલવામાં આવશે. એટલું જ નહીં, રાજ્ય સરકાર પ્રત્યેક કાર્ડ ધારક પાછળ કેટલો ખર્ચ કે સબસિડી ભોગવે છે તેની જાણકારી પણ લાભાર્થીઓને આપવામાં આવશે, કે તમારા રેશન કાર્ડ પાછળ સરકારશ્રી કેટલો ખર્ચ કરે છે તેની પણ તમને માહિતી આપવામાં આવશે. દુકાનદારને પણ સ્ટોક વિતરણની માહિતી રિયલ ટાઈમ અપડેટ મળી જશે. એટલે કે મિત્રો, તમને તમારા દુકાનમાં કેટલો જથ્થો છે તેની પણ માહિતી દુકાનદારને મળી જશે અને તમને પણ મળી જશે. આગામી દિવસોમાં આ સફળ મોડેલનું અમલીકરણ સમગ્ર રાજ્યમાં કરવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું છે. તો દોસ્તો, આ વિડીયો તમને કેવો લાગ્યો? આવી માહિતી મેળવવા માટે અમારી ચેનલમાં જોડાયેલા રહેજો. અને શું QR કોડ સિસ્ટમ તમને યોગ્ય લાગે છે? જો યોગ્ય લાગતી હોય તો કોમેન્ટ બોક્સની અંદર મિત્રો એક અંગૂઠાનું નિશાન મોકલી આપજો, જેથી આવા નવા વિડીયો તમને સમયસર મળતા રહે. ફરી મળીશું દોસ્તો નવા વિડીયો સાથે, કંઈક નવી માહિતી સાથે.